ભરૂચના વાલિયામાં ભારે વરસાદ વરસ્યો છે। પાણીના પ્રવાહમાં 2 જેટલી કાર ફસાઈ ગઈ હતી। તેની સાથે કાર ચાલક પણ ફસાયા હતા। ટ્રેક્ટરની મદદથી કારને પાણીની બહાર કાઢવામાં આવી। વાલિયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાર લઈને જવાનો પ્રયાસ કરનાર 2 કાર ચાલક ફસાઈ ગયા હતા। ટ્રેક્ટરની મદદથી તણાતી જતી કારને બચાવી લેવામાં આવી। तो आ वीडियो में देखाई रह्यु छे के 2 कार चालक आ धसमसता पाणीना प्रवाहमां जोखम ले छे अने पाणीमांथी पसार थवानो प्रयत्न करे छे, परंतु आखी कार पलटी गई हती। तेने बचावी लेवामां आवी छे। पिंकेश अमारी साथे जोड़ाई गया छे वधु विगत साथे। पिंकेश, कारनी आ घटना छे अने ट्रेक्टरनी मददथी ज्यारे कारने तणाती बचावी लेवामां आवी छे, शुं वधु विगतो? जी ચોક્કસથી જણાવી દઉં, વાલિયા પંથકની અંદર છેલ્લા 14 કલાકની અંદર 12 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો છે। એવા સંજોગોમાં વાલિયાથી માગરોળ જવાના એક રસ્તા ઉપર ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને સાથે સાથે 2 કાર પણ પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી। ત્યારે સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથી હેમખેમ કારને બચાવી લીધી હતી, જ્યારે કાર ચાલક અને અંદર બેઠેલા વ્યક્તિઓનો તમામનો બચાવ થયો છે। ભારે વરસાદને પગલે વાલિયાના डेहली गामे, धाधु गामे, गुलिया तेमज अनेक नीचाणवाळा विस्तारोनी अंदर पाणी भराया हता। साथे भारे वरसादने पगले टोकरी नदीना पाणी सेवण गामे आवेला कोઝવે ઉપર ફરી વળતા 5 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। જો કે હાલ અત્યારે વરસાદી વિરામ લેતા જનજીવન ઠારે પડવાની પરિસ્થિતિ સામે આવી રહી છે। આભાર તમામ વિગતો માટે પિંકેશ।